સુરતમાં પાટીદાર સમાજની બેઠક યોજાઈ। પાટીદાર પરિવારો પર હુમલાની ઘટનાઓ બની રહી છે ત્યારે ભાવનગરના દેવળિયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો। વૃદ્ધાનું ગળું દબાવી અને 2 લાફા મારી અભદ્ર ભાષામાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકત્ર થયા અને એકજૂટ થઈને તેમની સામે લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો। બેઠકમાં ગામમાં રહેતા પાટીદાર વયોવૃદ્ધ વડીલો માટે કમ્યુનિટી કિચન શરૂ કરવાની પણ માંગણી કરાઈ। દરેક ગામમાં સરકારી અથવા સ્વખર્ચે કેમેરાઓ મૂકવામાં આવશે। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી। સરઘસ કાઢીને ગામડાના લોકોને ભયમુક્ત કરવામાં આવે તેવી માંગ કરાઈ। તો ગામમાં કેમેરા લગાવવાની પણ માંગ ઉઠી છે કારણ કે અલગ અલગ ગામોની અંદર જે પાટીદાર વ્યક્તિઓ પર હુમલાઓ થઈ રહ્યા છે। ભાવનગરનો એક બનાવ છે જ્યાં દંપતી પર હુમલો થયો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આજે બેઠક મળી હતી પાટીદાર સમાજની। આ બેઠકમાં કયા કયા મુદ્દાઓ પર શું ચર્ચા થઈ? બિલકુલ, જે રીતે પાટીદાર સમાજ ઉપર કહી શકાય કે અત્યાચાર થઈ રહ્યા છે તેને લઈને હવે ભાવનગરની ઘટનાઓ સામે આવી છે। ભાવનગરના ઉમરાળા તાલુકાના પાટીદાર દંપતી પર હુમલો થયો છે તેના પડઘા સુરતમાં પડ્યા છે કારણ કે સુરતમાં રહેતા પાટીદારો દ્વારા ગઈકાલે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના ખેડૂત પતિ પત્નીને જે રીતે મારવામાં આવ્યો છે તેનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। ખાસ કરીને સમાજને ફરી એક વખત એકત્ર થવાની માંગ થઈ છે। 80 વર્ષના વૃદ્ધ માતાને અભદ્ર ગાળો આપી તેને મારવામાં તેના છોકરાને મારી નાખવાની વાત કરવામાં આવી છે। સમાજના અસામાજિક તત્વોએ જે રીતે દૂષણ ફેલાવી રહ્યા છે તેને લઈને ફરી એક વખત પાટીદાર સમાજ એકત્ર થયું છે। કહી શકાય અસામાજિક તત્વોએ આ વૃદ્ધ દંપતીની મિલકત ભલે તમારી પાસે રહી, દસ્તાવેજ તમારી પાસે રહ્યો, પણ મિલકત પર અમે કબજો કરીશું કહીને જે રીતે ધમકાવવામાં આવે, તેમને મારવામાં આવે છે તેને લઈને સુરતમાં પાટીદાર સમાજ દ્વારા મિટિંગ કરવામાં આવી હતી। આગેવાનો એકત્ર થયા હતા। એટલે કે છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રમાં પાટીદારો પર થઈ રહેલા અત્યાચારને લઈ સુરતમાં પડઘા પડે છે। સુરત દ્વારા રેલી કરવું અને સમાજને એકત્ર થઈ આવા લોકોને મદદ કરવા માટે આગળ આવવાની અપીલ કરવામાં આવી છે। એટલે કે જે પ્રકારે પાટીદાર સમાજ ફરી એક વખત એકત્ર થઈ સમાજ માટેની લડત શરૂ કરી રહ્યા છે ત્યારે એક પછી એક ઘટનાઓ આવી રહી છે અને સૌરાષ્ટ્રની ઘટનાઓના પડઘા સુરતમાં પડી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે એક પછી એક મિટિંગનો દોર ચાલી રહ્યો છે અને સૌરાષ્ટ્રની ઘટનાઓમાં હવે સુરતથી પાટીદાર સમાજ એક્શન મોડમાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। મહેસાણામાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો। 5 કિલો 433 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરાયો છે। ₹2,71,650ની કિંમતનો આ જથ્થો જપ્ત કરાયો છે। મહેસાણા એસઓજી પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો। લાંગડજ પોલીસ વિસ્તારમાંથી આ ગાંજાનો જથ્થો પકડાયો છે। જથ્થા સાથે એક શખ્સ પણ ધરપકડ કરી લેવાઈ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। સુરતમાં મર્ડર વિથ લૂંટના કેસમાં ફરાર આરોપીને ઝડપી લેવામાં આખરે પોલીસને સફળતા મળી। 25 વર્ષથી ફરાર આરોપીની સુરત પોલીસે છત્તીસગઢના બિલાસપુરથી ધરપકડ કરી। વર્ષ 2000માં આરોપીએ તેના 2 સાગરીત સાથે વેપારીના ફ્લેટમાં ઇલેક્ટ્રિક પ્લમ્બિંગનું કામ કરવા માટે ગયા હતા। વેપારીના ઘરમાં મહિલા એકલી હોવાથી આરોપીઓએ મહિલાનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી, જે બાદ મહિલાએ પહેરેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી। ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોલીસથી બચવા જાણી જોઈને નક્સલવાદીઓની અસર ધરાવતા અંતરિયાળ વિસ્તારમાં આશ્રય લીધો। પીસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી બિલાસપુરમાં છે, જે બાદ પોલીસે ટીમ બનાવીને આરોપીને દબોચી લીધો। સુરતમાં યુવાન પર હુમલાના કેસમાં પોલીસની કાર્યવાહી। ઉત્તરાણ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે। હુમલો કરનાર બંને આરોપીનું સરઘસ પણ કાઢવામાં આવ્યું। પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું। આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। 2 દિવસ પહેલા યુવાન પર હુમલો કર્યો હતો। પોલીસે ઘટના સ્થળે પંચનામું પણ કર્યું। તો આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। સુરતમાં 2 દિવસ પહેલા યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે આ આરોપીઓને પકડી લીધા છે। તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું। યુવાન પર હુમલાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી। તો સુરતના ઉત્તરાણમાં પોલીસે બંને આરોપીઓને પકડી અને તેમનું સરઘસ કાઢ્યું હતું, જેથી લોકોમાં આ બંને આરોપીઓ પ્રત્યેનો જે ખોફ છે, ભય છે, એ દૂર થઈ શકે। પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું। સુરતમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી। મહિધરપુરા હીરા બજારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા દોડધામ મચી। સુરત ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને રાહત કામગીરી હાથ ધરી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી। ગેસ લીકેજના કારણે આ ઘટના બની હોવાનું અનુમાન છે। સુરતના મહિધરપુરા હીરા બજારમાં આ બનાવ બન્યો, જ્યાં અચાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો અને અફરાતફરી મચી ગઈ।
આ બ્લાસ્ટની તસવીરો પણ સામે આવી રહી છે, જેમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટ થયો ત્યારે કેવો માહોલ હતો અને કેવી રીતે ધુમાડો જે છે એ બહાર નીકળવા લાગ્યો. મહિદરપુરા હીરા બજારનો આ બનાવ છે. થોડી વાર માટે અહીંયા અફરાતફરી મચી ગઈ હતી. જોકે અહીંયા મોટી દુર્ઘટના અને જાનહાનિ થતાં રહી ગઈ. ગેસ લીકેજના કારણે આ ઘટના બની હોય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. સુરત ફાયરની ટીમ જે છે એ અહીંયા પહોંચી ગઈ છે ઘટના સ્થળે અને જે સ્થિતિ છે રાહત બચાવ કામગીરી છે તેમણે આરંભી દીધી હતી. મહિદરપુરા હીરા બજારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, આ જે સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે આમાં વધુ અપડેટ શું છે? બિલકુલ, ગઈકાલે મોડી સાંજે સુરતના મહિદરપુરા હીરા બજાર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક મકાનમાં અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેને લઈને લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે ફાયરની ટીમ પહોંચી હતી તે સમયે પણ એક બ્લાસ્ટ થયો હતો, જેને લઈને લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ખાસ કરીને ફાયર વિભાગ દ્વારા 2 જેટલા સિલિન્ડરો ત્યાંથી કબજે કરવામાં આવ્યા હતા અને આ સિલિન્ડરો કાયદેસર છે કે ગેરકાયદેસર તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. પણ સૌથી મહત્વની વાત છે રેસિડેન્ટ વિસ્તારમાં જે રીતે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો તેને લઈને એક સમય માટે ડરનો માહોલ જોવા મળ્યો હતો. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે.